વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના વિડીયોની અંદર ઉત્સેચકીય પ્રક્રિયાનો વેગ કેમ ઝડપી હોય છે એના દર વિશેની થોડીક વાતો કરી અને ઉત્સેચક કઈ રીતે પ્રક્રિયા કરે છે એની સમજ મેળવી. હવે વિદ્યાર્થી મિત્રો, એક બીજો મુદ્દો આપણે વિચારીએ કે ઉત્સેચકીય પ્રક્રિયાના વેગ પર અસર કરતા પરિબળો. તો ઉત્સેચકીય પ્રક્રિયાના વેગ પર અસર કરનારા પરિબળો અથવા ઉત્સેચકની ક્રિયાવિધિ પર અસર કરતા પરિબળોમાં તાપમાન, pH, પ્રક્રિયકની સાંદ્રતા અને અવરોધ. એમાં ખાસ આ બે પરિબળો વિદ્યાર્થી મિત્રો, તાપમાન અને pH ની વાત કરો. તો બધાને ખબર છે કે ઉત્સેચક એ પ્રોટીનના બનેલા છે અને આ પ્રોટીનનું તૃતીય સંરચના હોય છે. સંરચના જોવા મળે, સાથે સાથે આ પ્રોટીનનું ત્રિપરિમાણ સ્વરૂપ હોય છે અને આ પ્રોટીનની તૃતીય સંરચના અને એના ત્રિપરિમાણ સ્વરૂપ ઉપર આ તાપમાન અને pH બંનેની અસર થતી હોય છે અને બદલાતું હોય છે. એના લીધે પણ ઉત્સેચકની ક્રિયાવિધિ ઉપર ફેરફારો થાય વિદ્યાર્થી મિત્રો. તો હવે આ બંને પરિબળોની વાત કરીએ આપણે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તાપમાનની વાત કરી છે. તો તાપમાન વધે તેમ ઉત્સેચકીય પ્રક્રિયાના વેગમાં પણ વધારો થાય. તાપમાન વધે છે, પણ એક સમય એવો આવી જાય વિદ્યાર્થી મિત્રો કે મહત્તમ રીતે ઉત્સેચકો સક્રિય થઈ જાય. તો જ્યારે આ મહત્તમ રીતે ઉત્સેચકો સક્રિય થઈ જાય એના માટે હું અહીં કહીશ કે ઇષ્ટતમ તાપમાન થયું કહેવાય એ ઉત્સેચક માટે. અને એનાથી પણ જો તાપમાન વધારો કરતા જઈએ તો વિદ્યાર્થી મિત્રો, એ હવે ઉત્સેચકની સક્રિયતા એને કે ક્રિયાવિધિમાં વધારો થતો નથી, ઉલટાનો ઘટાડો થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ઇષ્ટતમ તાપમાને ઉત્સેચક કેમ આવું બને? તો વિદ્યાર્થી મિત્રો, જો હંમેશા નીચા તાપમાને કોઈ પણ અણુમાં સ્થિરતા હોય એ ધીમે ધીમે સક્રિયતા તરફ જાય, એટલે નિષ્ક્રિય અણુ સક્રિય બની અને સક્રિય પ્રોટીન્સ કે વગેરે જે ઉત્સેચક બની જશે અને પ્રક્રિયામાં મહત્તમ વેગ ઉપર અસર કરશે. જેથી એના માટે ઇષ્ટતમ તાપમાન થયું કહેવાય. અને પ્રક્રિયાના વેગની અંદર વિદ્યાર્થી મિત્રો પછી એનાથી ટેમ્પરેચર વધશે તો ઉત્સેચકનું જે પ્રોટીનનું બંધારણ છે, કુદરતી નેચરલ બંધારણ છે, એની અંદર વિનૈસર્ગીકરણની ક્રિયા થાય, ડિનેચરેશન. એટલે કે એનું ઉત્સેચક પોતાનું માળખું ગુમાવવા માંડે. એટલે ઉત્સેચક એ પ્રક્રિયામાં અક્રિયાશીલ બનતો જાય. નિષ્ક્રિય નહીં, અક્રિયાશીલ. તો એ નિષ્ક્રિય સક્રિય બનશે, મહત્તમ સક્રિય બનશે આ તાપમાને. અને માટે ઇષ્ટતમ તાપમાને મહત્તમ પ્રક્રિયાઓ થાય આટલા ટેમ્પરેચરે. આટલું ટેમ્પરેચર હશે ને ત્યારે મહત્તમ. પણ વળી પાછું તાપમાન વધારીશું વિદ્યાર્થી મિત્રો તો ખરેખર ઉત્સેચકનું બંધારણ બદલાવાને લીધે અક્રિયાશીલ બને. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો, આપણે pH ની વાત કરીએ તો pH માં પણ આવું જ છે કે બે pH વધારતા જઈએ તેમ પણ ઉત્સેચકની સક્રિયતા વધતી જાય. અમુક pH મહત્તમ આવી જાય. જે pH મહત્તમ આવી જાય વિદ્યાર્થી મિત્રો, અત્યારે એનું pH લખો ખાલી. જે pH મહત્તમ આવી જાય તેને આપણે ઇષ્ટતમ pH એ ઉત્સેચક માટેની કહેવાય. પણ એનાથી હું pH વધારતો જાઉં તો વિદ્યાર્થી મિત્રો ઉત્સેચકની ક્રિયાશીલતા ઘટશે અને ક્રિયાશીલતામાં ઘટાડો થાય. એટલા માટે વિદ્યાર્થી મિત્રો, જે pH એ ઉત્સેચક મહત્તમ કામ કરે એને ઇષ્ટતમ pH કહેવાય. એમ અગાઉ જે તાપમાને મહત્તમ ઉત્સેચક કાર્ય કરે તે તાપમાનને વિદ્યાર્થી મિત્રો આપણે આગળ ઇષ્ટતમ તાપમાન તરીકે બોલે અને ઇષ્ટતમ તાપમાન કહીશું. હવે વિદ્યાર્થી મિત્રો, હું pH ની વાત કરું અને એ pH ના સંદર્ભમાં આપણે વિચારીએ કે pH આ રીતે લખો છો તો વિદ્યાર્થી મિત્રો, જુદા જુદા ઉત્સેચકો માટેની pH ની જરૂરિયાત પણ જુદી જુદી હોઈ શકે.
તો સામાન્ય રીતે વિદ્યાર્થી મિત્રો જઠરમાં કામ કરનારો પેપ્સિન ઉત્સેચકની વાત કરું, પેપ્સિન ઉત્સેચક છે. તો વિદ્યાર્થી મિત્રો એના માટે આ pH મહત્તમ પ્રક્રિયા થાય અને પછી ઘટાડો, એટલે એના માટે વિદ્યાર્થી મિત્રો એમ કહેવાય કે 4 pH એ ઇષ્ટતમ થશે, ઇષ્ટતમ pH. અને એ જ રીતે વિદ્યાર્થી મિત્રો કે બીજો ઉત્સેચક હું ટ્રિપ્સિન લઉં, ટ્રિપ્સિન, આ પેપ્સિન છે તો બીજો ઉત્સેચકની વાત કરું ટ્રિપ્સિન. તો વિદ્યાર્થી મિત્રો સામાન્ય રીતે ટ્રિપ્સિન ઉત્સેચક છે એ 8 pH એ કામ કરશે એના માટે, એટલા માટે 8 pH ઇષ્ટતમ થશે. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો વિચારો ગરમ પાણીના ઝરા, આપણા શરીરના પાચક ઉત્સેચકો 37 સેન્ટીગ્રેડ ટેમ્પરેચરે મહત્તમ કામ કરે એટલે આપણું ઇષ્ટતમ થયું કહેવાય pH આપણા ઉત્સેચકો માટે. પણ ગરમ પાણીના જરામાં રહેલા બેક્ટેરિયા ત્યાં 80 થી 90 અંશ સેલ્સિયસ ટેમ્પરેચર હોય છે. તો એમના માટે વિદ્યાર્થી મિત્રો 80 થી 90 અંશ તાપમાન વધે ત્યારે એ ઉત્સેચકો મહત્તમ વેગે પ્રક્રિયા કરે તો ઇષ્ટતમ તાપમાન એનું એ ગણાશે. આમ દરેકનું ઇષ્ટતમ તાપમાન સજીવે જુદું હોઈ શકે. ચલો હવે આપણે તાપમાન અને pH ની વાત કર્યા પછી વિદ્યાર્થી મિત્રો બીજી એક બાબતની વાત કરીએ કે પ્રક્રિયકની સાંદ્રતા. તો સામાન્ય રીતે વિદ્યાર્થી મિત્રો હવે વિચારો કે અહીં હું પ્રક્રિયક લખું, પ્રક્રિયક S, અને વિદ્યાર્થી મિત્રો આપણે ઉત્સેચકનો જથ્થો લઈએ. હવે ઉત્સેચકનો જથ્થો અચળ છે અને હું એક બતાવું ઉત્સેચકીય પ્રક્રિયાનો. તો પ્રક્રિયકનો જથ્થો વિદ્યાર્થી મિત્રો હવે હું વધારતો જાઉં તો પ્રક્રિયાનો વેગ વધે. પણ એક સમય એવો આવી જાય કે હવે હું પ્રક્રિયકનો જથ્થો વધારું છું છતાં પણ પ્રક્રિયાનો વેગ વધતો નથી. એટલે કારણ કે ઉત્સેચકનો જથ્થો મર્યાદિત છે માટે પ્રક્રિયકની સાંદ્રતા અમુક હદ સુધી વધારવામાં આવે ત્યાં સુધી વેગ વધે. એનો મતલબ કે પ્રક્રિયકના બધા અણુ અને જે ઉત્સેચકના અણુ નિશ્ચિત છે. તો ઉત્સેચકના અણુ અને પ્રક્રિયકના અણુ જોડાઈને ઉત્સેચક પ્રક્રિયકથી અથવા પ્રક્રિયક સંકુલ બની જાય અને પછી ઉત્સેચકના અણુ છે જ નહીં તો વધારાના પ્રક્રિયક એની સાથે જોડાવાના નથી. એટલે પ્રક્રિયાનો વેગ એક મહત્તમ વેગે આવી અને સ્થિર થઈ જશે, એનાથી વેગ વધી શકશે નહીં. એટલે વેગ ઉપર અસર કરનારો એક પરિબળ પ્રક્રિયક છે, કારણ કે ત્યારે આપણે ઉત્સેચક નો જે જથ્થો છે એ જથ્થો વિદ્યાર્થી મિત્રો નિશ્ચિત લઈએ છે, નિશ્ચિત. અને નિશ્ચિત જથ્થો લઈશું એટલે એ નિશ્ચિત જથ્થાના સાપેક્ષમાં પ્રક્રિયક વધશે, અણુઓ જોડાશે અને પ્રક્રિયાનો વેગ વધશે, પણ એનાથી પછી વધશે પ્રક્રિયકનો જથ્થો તો વેગ ઉપર અસર થવાની નથી, ઉલટાનો વેગ અચળ થઈ જશે. આ ત્રીજા પરિબળની વાત કરી. અને ચોથા પરિબળમાં ઉત્સેચકોની ક્રિયાવિધિ પર અવરોધક અસર કરનારા ઘટકો પણ હોય છે, અવરોધન કરનારા, જેને આપણે અવરોધક ઘટકો કહીશું. આવા અવરોધક ઘટકો એ પ્રક્રિયક જેવી પણ સંરચના, પ્રક્રિયક જેવી આણ્વિક રચના પણ ધરાવતા હોય, કો તો ન ધરાવતા હોય. પણ જો પ્રક્રિયક જેવી આણ્વિક રચના ધરાવતા હોય તો એવા અવરોધકોને હરીફ પ્રતિસ્પર્ધી અવરોધક કહેવાય. એવા અવરોધકને આપણે હરીફ અથવા પ્રતિસ્પર્ધી અવરોધક કહીશું. કોને કહીશું? આણ્વિક રચના અથવા બંધારણ કંઈક અંશે એ પ્રક્રિયક જેવી હશે. દાખલા તરીકે આપણે સક્સિનેટ ને આ પ્રક્રિયક છે, 4 કાર્બન વાળો કાર્બનિક એસિડ છે જેને આપણે સક્સિનિક એસિડ કહીશું, સક્સિનિક એસિડ. અને બીજી એક વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે મેલોનેટ અથવા મેલેનેટ, જે પણ 4 કાર્બન વાળો છે વિદ્યાર્થી મિત્રો
એને આપણે મેલિક એસિડ તરીકે બોલીશું. હવે વિદ્યાર્થી મિત્રો બંનેની સંરચના લગભગ સરખી છે એટલે આ ફરી અવરોધક તરીકે વર્તે છે, પ્રતિસ્પર્ધી અવરોધક તરીકે. હવે વિદ્યાર્થી મિત્રો આ પ્રતિસ્પર્ધી અવરોધક ક્યાં? તો સામાન્ય રીતે હવે હું વાત કરું કે ક્રેબ્સ ચક્ર નામની પ્રક્રિયામાં સક્સિનિક એસિડ ઉપર અસર કરનાર ઉત્સેચક છે સક્સિનેટ ડિહાઇડ્રોજિનેઝ. હવે વિદ્યાર્થી મિત્રો હું સક્સિનિક એસિડની જગ્યાએ સક્સિનેટ કહું અને પરિણામ સ્વરૂપે વિદ્યાર્થી મિત્રો આ માંથી ફ્યુમરિક એસિડ અથવા ફ્યુમરેટ અને ઉત્સેચક પરત મળે છે સક્સિનેટ ડિહાઇડ્રોજિનેઝ. આ સક્સિનેટ ડિહાઇડ્રોજિનેઝ પુનઃ બીજા સક્સિનેટ સાથે જોડાશે ફ્યુમરિક એસિડ. તો વિદ્યાર્થી મિત્રો આ સબસ્ટન્સ થયો, આ એન્ઝાઇમ થયો, આ પ્રોડક્ટ થઈ, ફરી એન્ઝાઇમ્સ પરત મળ્યો ફરી. અને વિદ્યાર્થી મિત્રો વચ્ચે એક સંકુલ આવશે જેને આપણે ખબર હોય તો આ બંને જોડાય એટલે ઈએ સંકુલ કહેતા. શક્તિ વપરાઈને ઈપી સંકુલ એટલે એમાં ફ્યુમરિક અને ઉત્સેચક ભેગા સંકુલ, પછી છૂટા પડવાની વાત અને છૂટા પડવાની. હવે વિદ્યાર્થી મિત્રો ઘણી વખતે આ સક્સિનેટની જગ્યાએ જો મેલોનેટ હાજર હોય વિદ્યાર્થી મિત્રો તો આ બંને જોડાઈ જાય છે અને જોડાઈને બનવાની ક્રિયા થશે વિદ્યાર્થી મિત્રો. પરિણામે સક્સિનેટના અણુઓ સક્સિનિક એસિડ સાથે સક્સિનિક ડિહાઇડ્રોજિનેઝ નામના ઉત્સેચક સાથે જોડાઈ શકશે નહીં. ટૂંકમાં ઉત્સેચકના ઘણા અણુઓ સાથે મેલોનેટ જોડાઈ જાય તો જે સક્સિનેટ જોડાવો છે જોડાઈ શકતો નથી એટલે કે ફ્યુમરિક એસિડમાં પરિવર્તન થશે નહીં અને આ રીતે પ્રક્રિયાના વેગ ઉપર આવા હરિત અવરોધકની અસર થતી હોય છે. અને આ માટે બેક્ટેરિયાની વૃદ્ધિ અટકાવવા માટે બેક્ટેરિયામાં ક્રિયાનો વેગ અટકાવવા માટે આપણે આવો મેલોનેટ જેવો પદાર્થ વધારે આપીએ એના માધ્યમમાં તો વિદ્યાર્થી મિત્રો સક્સિનિકની જગ્યાએ મેલોનેટ જોડાઈ જશે ઉત્સેચક સાથે. પરિણામે આગળની જે ક્રેબ્સ ચક્રની પ્રક્રિયા છે એ ધીમી થઈ જશે અને બેક્ટેરિયાની વૃદ્ધિ અટકશે. આ રીતે આનો ઉપયોગ પણ કરાય છે આનો લે છે. અને છેલ્લે એક વાત કરી લઈએ વિદ્યાર્થી મિત્રો કે આ પ્રક્રિયકની સાંદ્રતા. ચલો પ્રક્રિયકની સાંદ્રતા વિદ્યાર્થી મિત્રો અહીં પ્રક્રિયાનો વેગ બતાવ્યો છે. હવે માની લો કે પ્રક્રિયાનો વેગ વિદ્યાર્થી મિત્રો અહીં તમે જુઓ છો તો એમ કહેવાય કે લગભગ આટલો પ્રક્રિયકનો જથ્થો જે હતો પ્રક્રિયકનો જથ્થો ત્યારે મેક્સિમમ વેગને વેલોસિટી કહીશું. મેક્સિમમ વેગ જોવા મળે ક્યારે પ્રક્રિયકનો જથ્થો આટલો જે જોવા મળે છે એટલે કે આપણે વિદ્યાર્થી મિત્રો પ્રક્રિયકનો જથ્થો વધારતા જઈએ એમ વેગ વધતો ગયો અને એક સમય એવો આવી ગયો કે આટલા જથ્થાએ પ્રક્રિયકનો વેગ મહત્તમ થઈ ગયો અને એનાથી પછી વેગ વધતો નથી. તો કોના સંદર્ભમાં થઈ? પ્રક્રિયકની સાંદ્રતા એને કે ઉત્સેચકના સાપેક્ષ. પણ વિદ્યાર્થી મિત્રો એક એવું સ્ટેજ આવે કે જ્યારે પ્રક્રિયાનો વેગ વધારતા જઈએ એટલે ઝડપથી જે મહત્તમ વેગનો અડધો વેગ આપણને મળે ત્યારે જે પ્રક્રિયકનો સાંદ્રતા હોય જો મહત્તમ વેગનો અડધો વેગ જ્યારે પ્રક્રિયકની સાંદ્રતા એ મહત્તમ જોવા મળે તો વિદ્યાર્થી મિત્રો એને Km અચળાંક કહેવામાં આવે છે. અચળાંક. તો Km અચળાંક એટલે પ્રક્રિયકનો વેગ અડધો જેટલી પ્રક્રિયકની સાંદ્રતા એ થાય તેને Km અચળાંક કહેવાય. મિચેલિસ વૈજ્ઞાનિકે આપેલો છે
વૈજ્ઞાનિકે આપ્યું. ચલો કેમ અચળાંક એટલે જે પ્રક્રિયકની સાંદ્રતાએ પ્રક્રિયાનો વેગ અડધો થાય. હવે આગળ લખી નાખો મહત્તમ પ્રક્રિયાના વેગ અડધો થાય તેટલો પ્રક્રિયકનો જથ્થો પ્રક્રિયકની સાંદ્રતા. તો આને કેમ અચળાંક. ચલો કેમ અચળાંક કયા વૈજ્ઞાનિકે આપેલો છે તે તો પ્રક્રિયકનો જથ્થો વિદ્યાર્થી મિત્રો જ્યારે અડધો થાય ત્યારે જેટલી પ્રક્રિયકની સાંદ્રતા હોય એ પ્રક્રિયકની સાંદ્રતાને કેમ અચળાંક તરીકે ગણવામાં આવે છે. ચલો પ્રક્રિયાના વેગ ઉપર અસર કરનારા પરિબળ આધારિત પણ વિદ્યાર્થી મિત્રો નીટમાં પ્રશ્ન પૂછાયેલા છે. ઘણી વખતે આ રીતે કરી નાખીએ, અહીં તાપમાન લખે વિદ્યાર્થી મિત્રો અને અહીં વેગ લખે વિદ્યાર્થી મિત્રો, તો પછી આપણો આલેખ આવો બની જશે વિદ્યાર્થી મિત્રો, આવો બની જશે. યાદ રાખજો કેમ આમ કર્યું આપણે, આ તાપમાન અથવા તો અહીં pH y ધરી ઉપર લખો અને x ધરી ઉપર પ્રક્રિયાના વેગને લખો તો આવો આલેખ બનશે. એટલું યાદ રાખજો. પછી એવા સંદર્ભમાં આવો આલેખ ન બને યાદ રાખવાનું. મેં ખાલી આયામ બદલ્યા છે એટલે તમને ખબર હોવી જોઈએ. સારું, ચલો વિદ્યાર્થી મિત્રો હવે વેગ ઉપર અસર કરનારા પરિબળો અહીં પૂરા.